ખુશી થઈ એટલે સરલાબેન તેની એક સહેલીને ઘરે બોલાવી. બપોરની નવરાશે. એને પણ સરલાબેનના હાથનો મોહનથાળ ખૂબ જ ભાવતો હતો. ફોન પર થયેલી વાતચીત પ્રમાણે જરૂરી સામાન લઈ તે આવી પહોંચી. સરલાબેને તેની મદદથી 4 મોટા તાસ ભરી મોહનથાળ બનાવ્યો. સાંજે આરતી વખતે મંદિરમાં દીવા કરતા પતિદેવની નજર મંદિરની વાટકીમાં મૂકેલા મોહનથાળ પર પડી એટલે તેઓ ખુશ થઈ ગયા. માતાજીને પ્રણામ કરી મોહનથાળ ખાવા લાગ્યા. સાહેલી પણ પોતાનો અડધો ભાગવાળો મોહનથાળ લઈ ઘરે જતી રહી. થોડા દિવસ પછી રવિવારના દિવસે સવારમાં જ ઝાઝા બટેકા સરલાબેને બાફી લીધા. મસાલો રાતે જ તૈયાર કરી ફ્રીજમાં રાખી દીધો હતો. દીકરી ઉઠતા તૈયાર થઈને બહાર આવતા સરલાબેને એકદમ ટેસ્ટી બટાકાવડાની ગોળીઓ તૈયાર કરી બેસનનું ખીરું પણ તૈયાર કરી રાખ્યું હતું. લે વંદના, આ વડા તૈયાર છે, હવે તું તળી લે તો બધાય ખાવા પામીએ. આટલા વડા ખાલી તળવામાં જ તે વંદના તો પરસેવે રેપ ઝેપ થઈ ગઈ. પણ વડા એટલા ટેસ્ટી હતા કે સવારના નાસ્તામાં ચારેય ભરપેટ માનો જમી જ લીધું. એટલું જ નહીં, બોલી પણ ઉઠ્યા કે હવે બપોરે કંઈ નહીં હોય તો પણ ચાલશે. સરલાબેન ધીમું મલક્યા અને બોલ્યા, સવાદ્યાવ, સેવ મમરાનો ડબ્બો અને ડુંગળી મરચાં ટમેટાનું સલાડ, કોથમીર ભભરાવી લીંબુ નીચોવી દઈ મેં તૈયાર રાખ્યું છે. જેને ભૂખ લાગે એ ડીશ લઈને ખાઈ લેજો. પાછા પોતાના પગની ફરિયાદ ગાતા ગાતા અંદરના રૂમમાં સૂવા ચાલ્યા ગયા. બીજા રવિવારે સરલાબેન વહેલા પાછા ઉઠી ગયા. ઝાઝી તુવેર દાળ બાફી અને સુંદર પૂરણ તૈયાર કરી લીધું. એટલું જ નહીં, રોટલીનો લોટ પણ તૈયાર રાખ્યો. પતિદેવ બહાર નીકળતા જ હતા તેને રોકી લીધા. તેમને બટાકા સુધારવા બેસાડી દીધા અને શાક વઘારતી વખતે બાજુમાં ઊભા રાખ્યા. 10 મિનિટ ઊભા રહો અને જુઓ. ત્યાં તો દીકરો દોસ્તને ત્યાં જવા ઉતાવળો રૂમમાંથી નીકળ્યો. અહીં આવ બેટા. યશ, તેમણે 2 પૂરણપોળી વણી તૈયાર રાખી હતી. થોડો નાનો હતો ત્યારે તે ઘણીવાર બાને રોટલી પર ઘી લગાવવામાં મદદ કરતો. ક્યારેક તો છેલ્લી રોટલી પણ ચોળવી નાખતો. આ 2 પૂરણપોળી ચોપડી અને ચોળો અને ખાતો જા. તે તો ગેસથી દૂર જ ખસી ગયા. યશના મોઢામાં તો પૂરણપોળી જોતા પાણી આવી ગયું. તેણે 2ના બદલે 3 શેકી દીધી અને ખાઈ લીધી. ત્યાં જ દીકરી વંદના આવી પહોંચી.